મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 એમાં બીજની રચના વિશે શીખીશું. આગળ આપણે જોઈ ગયા તેમ બીજ એ બીજું કંઈ નહીં પણ ફલિત અંડક છે. કારણ કે ફલન બાદ અંડકનું રૂપાંતર બીજમાં થાય છે અને બીજાશયનું રૂપાંતર ફળમાં થાય છે. તો બીજ એ ફલનની અંતિમ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વખત અંતઃસ્રાવોના ઉપયોગ વડે બીજાશયનું ફળમાં રૂપાંતર પ્રેરવામાં આવે છે. આવા ફળને અફલિત ફળ તરીકે ઓળખવામાં આવે. તેમાં બીજ હોતા નથી. આ બીજની અંદર બીજપત્રોની સંખ્યા જો 1 હોય તો એ બીજને એક દળી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઘઉં, મકાઈ વગેરેના જે બીજ છે એક દળીના બીજ કહેવાય. અને બીજપત્રોની સંખ્યા 2 હોય તો એ દ્વિદળી બીજ તરીકે ઓળખાય છે. વાલ, વટાણા, ચણા વગેરેમાં દ્વિદળી બીજ છે. આ બીજ સુષુપ્ત હોય ત્યારે પાણી ગુમાવીને શુષ્ક બની જાય છે. તો આવા શુષ્ક બીજ એમાં આપણે સૌથી પહેલાં દ્વિદળી બીજની રચના આપણે જોઈએ. દ્વિદળી બીજની રચના. તો દ્વિદળી બીજ એમાં આપણે દાખલા તરીકે વાલનું બીજ લઈએ તો વાલનું બીજ લગભગ મૂત્રપિંડ જેવા આકારનું અથવા વૃક્કાકાર હોય છે કે જેની બહારની કિનારી બહિર્ગોળ છે, અંદરની કિનારી ખાંચાવાળી છે, જેને નાભી તરીકે ઓળખવામાં આવે. આ નાભી તરફ એક જે આકારની સફેદ રંગની પટ્ટી જેવી રચના આવેલી હોય છે. આ જે આકારની પટ્ટી જેવી રચના જેને સંધિ રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંધિ રેખાના ઉપરના છેડા પાસે બીજમાં એક છિદ્ર જેવી રચના જોવા મળે છે. આ છિદ્રને બીજ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ બીજ છિદ્ર દ્વારા જ્યારે બીજનું અંકુરણ થાય ત્યારે પાણી બીજમાં પ્રવેશ કરે છે કે જેથી જીવરસ ક્રિયાશીલ બને છે અને બીજનું અંકુરણ શક્ય બને છે. આ સંધિ રેખાનો તલસ્થ ભાગ જેને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, જે બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. આ બીજ લગભગ સફેદ અથવા તપકિયા રંગનું હોય છે અને આ બીજની રચના જોવી હોય તો આપણે એને ગરમ પાણીમાં પલાળીને સહેજ દબાવીએ. તેમાં 2 ભાગો એમાં છૂટા પડે છે, બીજાવરણ અને ભ્રૂણ. વાલના બીજની અંદર આપણે જોઈએ તો બીજાવરણ અને ભ્રૂણ, એમાં બીજાવરણો 2 છે. બીજાવરણો સહેજ હાથમાં લઈને આપણે મસળીએ તો બહારનું જે બીજાવરણ છે એને બાહ્ય બીજાવરણ તરીકે ઓળખવામાં આવે છે અને અંદરની તરફનું જે બીજાવરણ છે એને અંતઃ બીજાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય બીજાવરણ જે જાડું અને સહેજ મજબૂત હોય છે એને ટેસ્ટા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રશ્ન MCQમાં પૂછાય છે, વાલનું બાહ્ય બીજાવરણ કયા નામે ઓળખાય છે? જ્યારે અંતઃ બીજાવરણ પાતળું અને ત્વચીય અથવા ચર્મીય હોય છે, જેને ટેગમેન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે 2 બીજાવરણ જોવા મળે છે. બાહ્ય બીજાવરણ જાડું અને મજબૂત હોય છે, ટેસ્ટા તરીકે ઓળખાય, અને અંતઃ બીજાવરણ પાતળું અને ત્વચીય હોય, જેને ટેગમેન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બીજાવરણને મસળી એને આપણે જે ખોલી નાખીએ તો એના 2 બીજપત્રો છૂટા પડે છે. આ 2 છૂટા પડેલા ભાગો એના બીજપત્રો છે. અને 2 બીજપત્રો જ્યાં જોડાયેલા હોય ત્યાં એની સાથે એક ટૂંકી અક્ષ જેવી રચના જોડાયેલી હોય છે. આ ટૂંકી અક્ષ જેવી રચના એટલે એને ભ્રૂણ અથવા એને ગર્ભધરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ગર્ભધરી એના 2 ભાગો જોવા મળે છે. એક ભાગ તમે જોઈશું કે આ બીજ છિદ્ર તરફ રહેલો ભાગ વર્ધનશીલ પેશીયુક્ત, સાંકડો અને અણીવાળો હોય છે, જે ભ્રૂણ મૂળ તરીકે ઓળખાય છે. જ્યારે બીજ કેન્દ્ર તરફ રહેલો ભાગ જે કુમળાપણોથી વીંટળાયેલો અને વર્ધનશીલ પેશીયુક્ત હોય છે, જેને ભ્રૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે. આગળ જોઈ ગયા ભ્રૂણાગ્ર અથવા એને આદિસ્કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભ્રૂણ મૂળ એનો વિકાસ થાય તો એમાંથી મૂળ તંત્રનું નિર્માણ થાય છે
અને ભ્રૂણાગ્રનો જે વિકાસ થાય તો એમાંથી પ્રરોહ તંત્રનું નિર્માણ થાય છે. હવે અહીં આપણે જોઈ શકીએ કે આ જે ગર્ભધરી આ ભાગમાં બીજપત્ર સાથેનું જોડાણ ધરાવે છે. અહીંયા તો ભ્રૂણમૂળ અને બીજપત્રનું જોડાણ એની વચ્ચે આ જે અક્ષ છે એને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અધરાક્ષ એટલે શું? તો બીજપત્રનું જોડાણ અને ભ્રૂણમૂળ વચ્ચે આવેલ ધરી એને અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એ જ રીતે ભ્રૂણાગ્ર અને બીજપત્રનું જોડાણ એની વચ્ચે આવેલી આ જે ધરી છે એને ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ વાલના બીજની રચના. તો અહીં આપણે જોઈએ ભ્રૂણ એની અંદર 2 બીજપત્રો છે અને ગર્ભધરી છે. આ બીજપત્રો એમાં જ પોષક પદાર્થો સમાયેલા હોવાથી એને પોષક પર્ણો તરીકે પણ ઓળખવામાં આવે. વિકાસ દરમિયાન એમાં ભ્રૂણપોષનો જથ્થો વપરાઈ જાય છે એટલે આ બીજ અભ્રૂણપોષી બને છે. અને ગર્ભધરીના 2 ભાગો જોઈએ આપણે. ભ્રૂણાગ્ર જે બીજ કેન્દ્ર તરફ રહેલો ભાગ છે, કુમળા પર્ણથી વીંટળાયેલો છે. ભ્રૂણમૂળ જે બીજ છિદ્ર તરફ રહેલો ભાગ છે. ભ્રૂણાગ્રમાંથી પ્રરોહતંત્રનું નિર્માણ થાય, ભ્રૂણમૂળમાંથી મૂળતંત્રનું નિર્માણ થાય છે. તમે જોઈ શકો અહીં હવે દ્વિદળી બીજની રચના. સૌથી બહારનું ઢાંકતું આવરણ એ બીજાવરણ, બાહ્ય બીજાવરણ ટેસ્ટા, અંદરનું બીજાવરણ ટેગમેન તરીકે ઓળખાય. બીજ કેન્દ્ર ચાઠા જેવી રચના સ્વરૂપે છે. બીજનું ફળ સાથેનું જોડાણ ધરાવે છે. બીજ છિદ્ર. બીજાવરણની અંદર ભ્રૂણ છે જે ભ્રૂણીય ધરી અને 2 બીજપત્રો ધરાવે. બરાબર છે. બીજપત્રોમાં માસલ અને સંચિત દ્રવ્યોથી ભરેલા હોય છે. ભ્રૂણધરી એક છેડે ભ્રૂણમૂળ અને બીજે છેડે ભ્રૂણાગ્ર જેવી રચના એમાં આપણને જોવા મળે છે. આ તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. હવે એરંડી એવા કેટલાક બીજમાં બેવડા ફલનને પરિણામે ભ્રૂણપોષનું નિર્માણ થાય છે જે ખોરાક સંગ્રાહક પેશી તરીકે વર્તે છે, જ્યારે વાલ વટાણા વગેરેની અંદર ભ્રૂણપોષ ગેરહાજર હોય છે. તેથી આવા બીજને આપણે જોઈ ગયા તેમ અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લઈએ એકદળી બીજની રચના. તો એકદળી બીજ જેમાં આપણે લઈ શકીએ મકાઈનું બીજ. આ મકાઈનું બીજ એમાં બીજપત્રની સંખ્યા 1 જ હોવાથી એને આપણે એકદળી બીજ તરીકે ઓળખીશું. હવે એકદળી બીજની રચના જોવા માટે મકાઈના જે બીજ છે એને ગરમ પાણીમાં પલાળીને ઊભો છેદ લઈને આયોડિનથી અભિરંજિત કરીને આપણે એનું નિરીક્ષણ સરળતાથી કરી શકીએ. તો જે રીતે વાલની અંદર આપણે જોઈ ગયા કે બીજાવરણ અને ભ્રૂણ જેવી રચના જોવા મળે છે, તે રીતે મકાઈના બીજની અંદર 3 ભાગો જોવા મળે. એક સંયુક્ત કવચ, બીજું ભ્રૂણપોષનો વિસ્તાર અને ત્રીજું ગર્ભધરી. સંયુક્ત કવચ આપણે લઈએ તો સંયુક્ત કવચ એટલે મકાઈના બીજની ફરતે ફલાવરણ અને બીજાવરણ એકબીજા સાથે જોડાઈને મજબૂત સંયુક્ત કવચની રચના કરે છે, જેને તૃષ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ કે મકાઈના બીજની ફરતે ફલાવરણ અને બીજાવરણ એકબીજા સાથે જોડાઈને મજબૂત સંયુક્ત કવચ અથવા તૃષની રચના કરે છે. હવે એનો અંદરનો ભાગ આપણે જો ઊભો છેદ લઈને આયોડિનથી અભિરંજિત કરીએ તો વચ્ચેથી એક ત્રાસું પસાર થતું સ્તર જોવા મળશે, જેને અધિચ્છદીય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે અધિચ્છદીય સ્તર એનાથી 2 ભાગો જુદા પડી જાય. એ પૈકી બીજનો પહોળા ભાગ તરફનો જે છેડો છે એને ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે છે અને સાંકડા ભાગ તરફ ભ્રૂણ અથવા ગર્ભધરીનો ભાગ રહેલો હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ કે ભ્રૂણપોષ, તો ભ્રૂણપોષની અંદર 2 ભાગો જોવા મળે છે. એક સમિતાયા સ્તર અને બીજું ભ્રૂણપોષ પેશી. તો આપણે ભ્રૂણપોષ એટલે જોઈ ગયા કે અધિચ્છદીય સ્તરથી જુદા પડતા 2 ભાગો પૈકી બીજના પહોળા ભાગ તરફનો ભાગ એ ભ્રૂણપોષનો છે કે જેમાં પોષક દ્રવ્યોનો જથ્થો સમાયેલો છે અને આ ભ્રૂણપોષનો વિસ્તાર અલાયદો આવેલો હોવાને કારણે આ બીજને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ભ્રૂણપોષના વિસ્તારમાં સંયુક્ત કવચની નીચે, અહીંયા આપણે જોઈ શકીએ આકૃતિમાં સંયુક્ત કવચની નીચે માત્ર ભ્રૂણપોષના વિસ્તારમાં
એક ચોરસ અથવા લંબચોરસ આકારના કોષો ધરાવતું એક સ્તરીય સ્તર જોવા મળે છે કે જેમાં પ્રોટીન દ્રવ્યનો સંગ્રહ થયેલો હોય છે અને એને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ સમિતાયા સ્તર આ સાંકડા છેડે તૃષ્ણની નીચે જોવા મળતો નથી, માત્ર ભ્રૂણપોષના વિસ્તારમાં તૃષ્ણની નીચે જોવા મળે છે અને પ્રોટીન દ્રવ્યોનો સંગ્રહ થયેલો હોય છે. પ્રોટીનના કણોને સમિતાયા કણો કહેવાય. એટલે સમિતાયા કણો ધરાવતું આ જે સ્તર છે એને સમિતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને સમિતાયા સ્તરથી ઘેરાયેલો આખો જે ભાગ છે એ ભ્રૂણપોષ પેશી તરીકે ઓળખાય છે કે જેમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે. આપણે આયોડિનથી જો આ બીજને અભિરંજિત કરીએ તો સ્ટાર્ચનો સંગ્રહ થયેલો ભાગ ભૂરાશ પડતો દેખાય છે, વાદળી પડતો, અને પ્રોટીનયુક્ત જે સમિતાયા સ્તર છે એ પીળાશ પડતો જોવા મળે છે. હવે અધિચ્છદીય સ્તરથી જુદા પડતા બે ભાગો પૈકી સાંકડા ભાગ તરફ ગર્ભધરી જોવા મળે કે જેમાં એક જ બીજપત્ર જોઈ શકે, ઢાલ આકારનું એક બીજપત્ર છે કે જે અધિચ્છદીય સ્તર સાથે જોડાયેલું હોય છે અને એના દ્વારા ભ્રૂણપોષ પેશીના સંપર્કમાં છે. તો બીજપત્રની સંખ્યા એક જ છે. આમાં બીજપત્રમાં પોષક દ્રવ્યોનો જથ્થો સમાયેલો નથી, પણ અંકુરણ દરમિયાન એ ભ્રૂણપોષ પેશીમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરીને એની પાર્શ્વબાજુ રહેલી ગર્ભધરીને પહોંચાડે છે. એટલે એક દળી બીજમાં એનું જે બીજપત્ર છે એ વરુથિકા તરીકે ઓળખાય છે. આ વરુથિકાની પાર્શ્વ બાજુ આપણે જોઈ શકીએ તો ગર્ભધરી ગોઠવાયેલી છે. આ ગર્ભધરીના બે છેડા, આ પહોળા ભાગ તરફનો આ જે છેડો છે એને ભ્રૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે છે અને સાંકડા ભાગ તરફ ભ્રૂણ મૂળ રહેલો હોય છે. તો આ રીતે ભ્રૂણાગ્ર પહોળા છેડા તરફ છે, ભ્રૂણ મૂળ સાંકડા છેડા તરફ છે. અને આ બીજની અંદર ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ રક્ષણાત્મક આવરણથી ઘેરાયેલા હોય છે. ભ્રૂણાગ્રની ફરતે જે રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે એને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ભ્રૂણમૂળની ફરતે જે રક્ષણાત્મક આવરણ છે એને ભ્રૂણ મૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ એક દળી બીજની રચના, એનો સંપૂર્ણ ચાર્ટ. સંયુક્ત કવચ પહેલો ભાગ કે જે તૃષ તરીકે ઓળખાય છે, ફલાવરણ અને બીજાવરણ ધરાવે છે. બીજો ભાગ ભ્રૂણપોષ, અધિચ્છદીય સ્તરથી જુદા પડતા બે ભાગો પૈકીનો પહોળા છેડા તરફનો ભાગ. એમાં તૃષ્ણની નીચે પ્રોટીનયુક્ત સમિતાયા સ્તર અને એનાથી ઘેરાયેલો ભ્રૂણપોષનો વિસ્તાર કે જેમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો છે, ભ્રૂણપોષ પેશી. અને અધિચ્છદીય સ્તરથી જુદા પડતા બે ભાગો પૈકી સાંકડા છેડા તરફ ગર્ભધરી છે. આ ગર્ભધરી એમાં બીજના પહોળા છેડા તરફ ભ્રૂણાગ્ર, બીજના સાંકડા છેડા તરફ ભ્રૂણમૂળ, અને આ બંને રક્ષણાત્મક આવરણોથી ઘેરાયેલા હોય છે. ભ્રૂણાગ્રની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણ એટલે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણ એટલે ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણાગ્રનો વિકાસ થાય તો એમાંથી પ્રરોતંત્રનું નિર્માણ થાય છે. અહીંયા ભ્રૂણમૂળ એમાં વધુ વિકાસ થતો નથી, એટલે ભ્રૂણમૂળ ચોલ અથવા બીજા કોઈ અધરાક્ષના ભાગમાંથી મૂળ સર્જાય છે, એટલે એમાં તંતુમય પ્રકારના મૂળતંત્ર જોવા મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ એક દળી બીજની રચના. એક દળી બીજ મકાઈ છે, બરાબર છે. ઓર્કિડ, મકાઈમાં બીજ છે ભ્રૂણપોષી છે, પણ ઓર્કિડમાં અભ્રૂણપોષી છે. એટલે એક દળીની અંદર કયું બીજ અભ્રૂણપોષી છે, આ રીતે પ્રશ્નમાં આવી શકે. અહીંયા તો બીજમાં જોઈ શકીએ બીજાવરણ પાતળા ત્વચીય હોય, સામાન્ય તરીકે ફળની દિવાલ સાથે જોડાયેલા છે. ભ્રૂણપોષ જથ્થામય ખોરાકનો સંગ્રહ કરે. સૌથી બહાર આપણે જોઈએ કે તેમ તૃષ ફલાવરણ અને બીજાવરણના જોડાવાથી બનેલું હોય અને એની અંદરની બાજુ સમિતાયા સ્તર ચોરસ કે લંબચોરસ કોષોનું બનેલું છે અને પ્રોટીનના કણોયુક્ત સંગ્રહ એમાં થયેલો છે જે ભ્રૂણપોષ પેશીને આવરતું હોય છે. ત્યારબાદ તૃષની અંદરનો ભાગ સમિતાયા સ્તર, એની નીચે ભ્રૂણપોષ પેશી જોઈ ગયા. હવે ભ્રૂણ નાનું અને ભ્રૂણપોષના એક છેડા તરફ એટલે સાંકડા છેડા તરફ રહેલું છે, ઢાલ આકારનું એક બીજપત્ર ધરાવે છે અને એને વરુથિકા તરીકે ઓળખાય, બરાબર છે. અને એની સાથે ટોકી અક્ષ ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ ધરાવે છે. ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર રક્ષણાત્મક આવરણથી આવૃત છે. અનુક્રમે એને ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એની આકૃતિમાં પણ જોઈ શકીએ.
થેન્ક યુ ઓલ.